નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરમાં આપણે સંબંધના પ્રકાર સમજ્યા. તો આપણે પહેલા એને રિવાઇઝ કરીએ. કયા કયા સંબંધના પ્રકાર હતા? પહેલું તો રેખ સંબંધ, બીજો સાર્વત્રિક સંબંધ, ત્રીજો સ્વવાચક સંબંધ, ચોથો સંમિત સંબંધ, પાંચમો પરંપરિત સંબંધ અને છઠ્ઠો સામ્ય સંબંધ. તો રેખ સંબંધ એટલે શું? કે રેખ સંબંધ એટલે ખાલી, એટલે કે સંબંધ આર બરાબર કેવું મળે? ખાલી ગણ મળે. પછી બીજો તો કે સાર્વત્રિક ગણ, એટલે કે પ્રત્યેક ઘટક સાથે શું ધરાવતો હોવો જોઈએ? સંબંધ. તો એને આપણે શું કીધો હતો? સાર્વત્રિક સંબંધ. બીજો સ્વવાચક, એટલે કે કોઈ પણ ઘટક પોતાની સાથે સ્વ એટલે કે પોતાની સાથે શું ધરાવતો હોવો જોઈએ? સંબંધ. તો એ ત્રીજો કયો પ્રકાર થઈ ગયો એનો? સ્વવાચક સંબંધ. પછી ચોથો સંબંધ કે સંમિત સંબંધ, એટલે કે કોઈ પણ એ બી એમાં હોય અને બી સી પણ એમાં હોય, એ બી એમાં હોય અને તો બી એ પણ એ આ સંબંધ આરમાં હોવો જોઈએ. તો એને આપણે શું કહેતા હતા? તો કે સંમિત સંબંધ. અને પાંચમો પ્રકાર હતો પરંપરિત સંબંધ, એટલે કે એ બી આરમાં હોય અને બીસી આરમાં હોય તો એસી પણ શેમાં હોવો જોઈએ? આરમાં. એને આપણે શું કીધો હતો? પરંપરિત સંબંધ. અને છેલ્લો સંબંધ હતો સામ્ય સંબંધ. સામ્ય સંબંધ શું કહેવા માંગતો હતો? કે તમે જો સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય તો એ સંબંધને શું કહેવામાં આવતો હતો? સામ્ય સંબંધ. તો હવે આપણે એના થોડાક ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે સંબંધ કઈ રીતે, આ જે સંબંધના પ્રકાર છે એ કઈ રીતે પૂછે છે. તો પેલું ઉદાહરણ છે ઉદાહરણ 1 કીધું છે કે આર એ વાસ્તવિક સંખ્યા છે. અને ગણ એ બરાબર 1, 2 અને 3 છે. અને આના પર આ તો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ. સંબંધ આર એ સંબંધને આપણે નીચે બતાવું કે સંબંધ આર એ ક્યાં આપેલો છે? તો કે 1, 1, 1, 2, 2, 3, 3, 2, 3 અને 1, 3. તો આ હવે આના ઓપ્શન આપેલા છે કે આ કયો સંબંધ થશે? તો એનો પહેલો ઓપ્શન છે સ્વવાચક છે પણ સંમિત નથી. એનો બીજો ઓપ્શન છે સંમિત નથી, આમાં કીધેલું છે. પછી બીજો ઓપ્શન છે સ્વવાચક છે પણ પરંપરિત નથી. પછી એનો ત્રીજો ઓપ્શન છે સંમિત અને પરંપરિત છે. અને એનો ચોથો ઓપ્શન છે ડી, સંમિત પણ છે, સંમિત પણ નથી અને પરંપરિત પણ નથી. તો હવે આપણે શું પેલા કીધેલું છે કે પેલા જો સ્વવાચક છે, સંમિત નથી, સ્વવાચક છે, પરંપરિત નથી, સંમિત અને પરંપરિત છે અને સંમિત અને પરંપરિત નથી. એટલે આપણે ઓપ્શન પ્રમાણે જવાનું કે આપણે સ્વવાચક, સંમિત અને પરંપરિત આ 3 જોવાનું છે અને એના ઉપરથી આપણે નક્કી કરશું કે આપણે કયો ઓપ્શન પસંદ કરવો. તો પહેલા તો જોઈએ કે સ્વવાચક છે. તો સ્વવાચક એટલે
આપણે સ્વવાચક સંબંધ સમજ્યા ત્યારે શું કીધું હતું કે કોઈ ગણ જે આપણે સંબંધ છે એમાં ઘટકનો ઘટક સાથે સંબંધ હોવો જોઈએ. એટલે કે આપણી પાસે એ છે તો એ ગણ કયો છે 1 2 3, તો આ ગણના ઘટકનો પોતાની સાથે સંબંધ હોવો જોઈએ. એટલે આપણે પેલા જોઈએ કે સ્વવાચક. હવે જોઈએ સ્વવાચક છે તો ગણના ઘટક 1, તો 1 નો 1 સાથે સંબંધ આમાં ક્યાંય દર્શાવેલો છે તો કે હા. પછી 2 નો 2 સાથે સંબંધ છે તો કે હા. પછી 3 નો 3 સાથે સંબંધ છે તો કે હા. એટલે પ્રત્યેક ઘટકનો પ્રત્યેક ઘટક સાથે સંબંધ છે. એટલે આ શું થશે? સ્વવાચક છે. એટલે આપણે આ કહી શકીએ કે સ્વવાચક છે. બરાબર છે. હવે આમાંથી કયો ઓપ્શન? હવે એના પછી આ જ ઓપ્શનમાં કીધું છે સંમિત નથી અને પરંપરિત નથી. એટલે પેલા હવે આપણે જોવું પડશે સંમિત અને પરંપરિત છે કે નહીં, એ પેલા જોવું પડશે. તો જોઈએ સંમિત એટલે કે ઉલટું, કે જો એ બી હોય તો બી એ પણ શેમાં હોવો જોઈએ? સંબંધમાં. તો પેલા એક થી જ શરૂઆત કરીએ. પ્રત્યેક જોડ માટે હોવું જોઈએ. કોઈ એક માટે હોય તો એ સંમિત થઈ જશે નહીં. આર ની એટલે કે સંબંધની પ્રત્યેક જોડ માટે આપણે જોવાનું છે. તો પેલા તો 1 1, તો 1 નું ઉલટું 1 1 જ થાય. 1 2, તો 1 2 નું ઉલટું શું થશે? 2 1, તો 2 1 આમાં છે. તો આપણને તરત જ ખ્યાલ આવી જશે કે જો આ જોડ માટે જ નથી થતું, આપણે કોઈ પણ જોડ લો અને જો કોઈ એવી એક જોડ મળી જાય છે કે જેના માટે નથી થતું, તો એના પછી આપણે ચેક કરવાની જરૂર જ નથી. આપણે ડાયરેક્ટ કહી શકીએ કે આ છે એ સંમિત સંબંધ નથી. કારણ કે 2 1, તો 2 1 2 નું ઊંધું 2 1, તો જો 2 1 ક્યાં સંબંધમાં આપેલું નથી, તો આપણે કહી શકીએ કે સંમિત નથી. બરોબર છે. તો આ ઓપ્શન તો થશે નહીં. એટલે આ ઓપ્શન હોઈ શકે છે કે સ્વવાચક છે અને સંમિત નથી. પણ હવે આપણે તો એકવાર ઓપ્શન ચેક કરવા માટે પરંપરિત જોઈ લઈએ તો કે પરંપરિત થશે. આપણને તરત ખ્યાલ આવી જાય કે આનો ઓપ્શન આ જ આવશે. પણ તો પણ આપણે પરંપરિત સમજીએ કે પરંપરિત થશે કે નહીં. તો પરંપરિત એટલે શું? કોઈ પણ એબી એવી જોડ લો અને બીસી જોડ લો, તો એમાં એસી છે એ બે જોડનો એસી છે એ આ સંબંધ આરમાં છે કે નહીં એ જોવાનું છે આપણે. તો હું કોઈ પણ એબી લઉં 1 અને 2, અને પછી હું બીસી લઉં 2 અને 3, તો એસી એટલે કે 1 અને 3, તો કે હા એ આમાં છે. તો હવે હું લઉં 1 અને 1, હું લઉં 2 2, અને પછી લઉં 2 અને 3, તો એ પણ થશે. પછી હું લઉં 1 અને 3, અને પછી લઉં 3 અને 3, તો એનો આન્સર શું આવશે? 1 અને 3, એ પણ થશે. પછી હું લઉં કે કયો સંબંધ મેં લીધેલો છે? 2 અને 3, આ મેં એ બી લઈ લીધું. અને પછી હું લઉં 2 અને 3 લીધેલું છે, એટલે 3 અને 3, તો પણ થશે. તો આમાં તમે કોઈ પણ જોડ માટે લઈ લો તો એ સંબંધ પરંપરિત થશે. તો કે હા પરંપરિત છે. તો પરંપરિત છે. બરોબર છે. તો હવે આમાં જોઈએ ઓપ્શનમાં, જો પરંપરિત છે પણ અહીંયા એમ પણ આપેલું છે સંમિત પણ છે, તો એ ઓપ્શન થશે નહીં. કારણ કે આપણે સંમિત નથી. એના પછી એટલે પરંપરિત અને સંમિત નથી, પણ અહીંયા પરંપરિત છે, એટલે આ ઓપ્શન પણ થશે નહીં. એટલે માત્ર ને માત્ર ઓપ્શન એ આપણો શું છે? સાચો જવાબ. આવા મિત્રો JEE-માં આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે એના પછીનું ઉદાહરણ જોઈએ. એના પછીનું ઉદાહરણ છે
ઉદાહરણ 2 કે એ આપેલું છે ગણ a બરાબર 1 2 3 4 5 a બરાબર 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સંબંધ એના પર વ્યાખ્યાયિત સંબંધ r બરાબર આપણને સંબંધ આપેલો છે xy આપેલો છે એની જોડ, પણ એ જોડ કઈ બનશે? તો પહેલા તો કહી દીધું છે કે xy બંને શેમાંથી છે? ગણ a માંથી. અને પછીની કન્ડિશન છે કે x છે એ y કરતા નાનો એટલે કે x લેસ ધેન y, તો r એ હવે આના ઓપ્શન આપેલા છે કે ઓપ્શન એ આપેલો છે સ્વવાચક, ઓપ્શન બી આપેલો છે સંમિત, ઓપ્શન સી આપેલો છે પરંપરિત અને ઓપ્શન ડી આપેલો છે એક પણ નહીં. તો પહેલા તો આના પહેલાના ઉદાહરણમાં જોડ આપણને આપી દીધી હતી. અહીં આપણને સંબંધ કીધો છે કે આ બે વચ્ચેનો સંબંધ શું છે, તો આપણે જોડ મેળવવી પડશે પહેલા તો r એ શું છે એની જોડ, કે પહેલા તો x અને y એમાં હોવા જોઈએ, અને x એવો પસંદ કરવાનો છે કે y કરતા કેવો હોય? નાનો. તો આપણે x પહેલા 1 પસંદ કરીએ તો એ બધા કરતા 2 3 4 કરતા 5 કરતા નાનો છે. તો પહેલા તો આપણી જોડ બની જશે x 1 પસંદ કરીએ તો 1 2 1 3 1 4 અને 1 5. હવે અહીંયા જો લેસ ધેન ને ઇક્વલ ટુ હોત તો આપણે 1 અને 1 એટલે 1 નો 1 સાથે લઈ શકત, કારણ કે ઇક્વલ ટુ છે, પણ અહીંયા સ્ટ્રિક્ટલી શું કીધેલું છે? લેસ ધેન, એટલે કે એના કરતા નાનો જોયો જોઈએ, એ સંખ્યા પોતે પણ ન હોવી જોઈએ. હવે એના પછી લઈએ 2 લઈએ તો 2 છે એ 1 કરતા નાનો નથી, એટલે 2 1 એ જોડ બનશે નહીં, પણ 2 પછીના જે સંખ્યા છે એની સાથે આપણે 2 ની જોડ બનાવી શકીએ. તો કે 2 3 પછી 2 ની 4 સાથે 2 ની 5 સાથે. હવે એના પછી લઈએ 3 ની જોડ 2 અને 1 સાથે નહીં થાય, કારણ કે 3 એ 2 અને 1 કરતા મોટા છે, એટલે x બરાબર આપણે 2 અને 1 y બરાબર આપણે 3 ની સાથે 2 અને 1 નહીં લઈ શકીએ, એટલે 3 ની સાથે આપણે લઈ શકશું 3 4 અને 3 અને 5. એના પછી જોઈએ કે એના પછી છે 4, તો 4 એ 4 x, જો x બરાબર 4 લઈએ તો y બરાબર 1 2 અને 3 નહીં લઈ શકીએ, કારણ કે એ 4 કરતા કેવા છે? નાના. તો 4 કરતા મોટા માત્ર અત્યારે આપણી પાસે કયું છે? 4 અને 5. અને એના પછી 5, તો 5 થી મોટું અહીંયા કાંઈ છે નહીં, એટલે આપણે જો x 5 લઈએ તો એનાથી મોટું y 1 પણ આપણને ગણ એમાં મળતો નથી. તો આપણે આપણી અહીંયા જે જોડ બની ગઈ એ કેટલી છે? આટલી. તો હવે આપણે ચેક કરવાનું છે કે આમાં ઓપ્શન છે સ્વવાચક, સંમિત અને પરંપરિત. તો આપણને ઓપ્શન જે રીતે આપેલા હોય એ રીતે આપણે ચેક કરી લેવાનું કે ભાઈ સ્વવાચક, સંમિત અને પરંપરિત 3 માંથી કયું હશે. જો 3 ન હોય તો આપણે ઓપ્શન પણ આપેલો છે, એક પણ નહીં. તો હવે આપણે ચેક કરીએ. પહેલા તો સ્વવાચક છે એટલે કે પ્રત્યેક સાથે સંબંધ છે, તો કે એ તો છે જ નહીં. અહીંયાથી જ આપણને ખબર પડે, કારણ કે અહીંયા ઓનલી સ્ટ્રિક્ટલી શું છે? લેસ ધેન ઇક્વલ ટુ, લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ હોત તો આ સ્વવાચક થઈ શકત, પણ અહીંયા લેસ ધેન જ છે માત્ર ને માત્ર, એટલા માટે કોઈ પણ ઘટકનો પોતાની સાથે સંબંધ નથી. તમે જોઈ શકો છો આમાં. તો પહેલા તો આ સ્વવાચક નથી, એટલે આ ઓપ્શન આપણો કેન્સલ. પછીનો ઓપ્શન છે શું છે? સંમિત. સંમિતમાં શું થશે કે જોડ ઉલટી હશે, કે 1 2 તો
બે એક એમાં આરમાં હોવું જોઈએ પ્રત્યેક જોડ માટે. પહેલા તો અહીંયા જ જોઈ લઈએ કે 1 2, તો 1 2 નું ઉલટું થશે 2 1. તો 2 1 ક્યાંય એક પણ એવો સંબંધ 2 1 એવી જોડ બનતો એવો સંબંધ છે નહીં. તો આપણે આને શું કહી શકીએ? તો કે આ છે એ સંમિત પણ થઈ શકશે. આપણને જો પહેલાથી જ ખબર પડી જાય કે આપણને આ એક જ એવી જોડ મળી ગઈ કે જેની ઉલટી થતી નથી, તો આગળની એક પણ જોડ ચેક કરવાની જરૂર નથી. એના પછી જોઈએ પરંપરિત. પરંપરિતમાં શું થશે? કોઈ પણ એ બી લઈએ અને કોઈ પણ બીસી લઈએ તો આપણને જો એસી છે એ આરમાં હોવો જોઈએ. તો હું એ બી બરાબર હું લઈ લઉં 1 અને 4, બરાબર છે. બીસી બરાબર લઈ લો 4 અને 5. તો એસી શું થશે? આ મારો એ બી છે, આ મારો બી અને સી છે. તો એ 1 છે અને સી એટલે મેં કે 1 અને 5 શેમાં હોવા જોઈએ? તો કે અંદર. તો કે હા છે. તો હું પહેલેથી શરૂઆત કરું કે 1 2 લઈ લઉં અને એની જગ્યાએ 2 અને 3 લઈ લઉં. તો 1 અને 3 એ પણ આમાં છે. પછી લઈ લો 1 અને 3 લઉં અને 3 અને 4 લઉં. તો 1 અને 4 આની અંદર થશે. 1 અને 4 વાળું તો આપણે જોઈ લીધું. 1 અને 5 લઈ લો અને પછી 5 ની એક પણ સાથે થશે. આની કોઈ પણ બી મળશે નહીં. તો એના પછી જોઈએ 2 અને 3. તો પછી લો 3 અને 4. તો 2 અને 4 મળશે? તો કે આ મળશે. 2 અને 4 લઈ લો અને 4 અને 5 લઈ લો. તો 2 અને 5 પણ થશે? તો કે આ છે. 2 અને 4 લઈ લો અને લઈ લો 4 અને 5. તો 2 અને 5 તો થઈ ગયા. 2 અને 5 લો તો 5 સાથે તો બીજું એક પણ જોડ છે નહીં, એટલે કે એની સાથે બીસી લેવા જેવું જ નથી. જો પોસિબલ એ બી અને બીસી હોય તો જ એસી હોવું જરૂરી છે. અહીંયા તો આપણને બીસી એવો એટલે કે અહીંયા જો હું એ બી લઉં તો મને આમાં કોઈ એવો બી સી મળશે જ નહીં, એટલે કે 5 1 હોય એવું કાંઈ મળશે જ નહીં. એટલે આપણને પહેલી જ શરત પાલન નથી થતી, એટલે આપણે એમ ન કહી શકીએ આ પરંપરિત નથી. તો હવે એના પછી 3 અને 4 લઈ લો. તો 3 4 અને બી હું કોઈ પણ લઈ લઉં 4 4 અને 5. 3 અને 5 છે? તો કે છે. 3 અને 5 લઈ લો એમાં પણ એનો પણ બીસી મળશે નહીં. 4 અને 5 લઈ લો એમાં પણ એમ થશે. તો જો એ અને બી અને સી જો આરમાં હોય તો જ એસી આરમાં હોવો જોઈએ, તો જ એ શરતનું પાલન થશે. તો કે અહીંયા બધી શરતનું પાલન થાય છે, એટલે આ શું થશે? પરંપરિત છે. હવે એના પછીનું ઉદાહરણ લઈએ. હવે આપણે લઈએ ઉદાહરણ 3. એ ગણ આપેલો છે આપણને 1 2 3 4 પર સંબંધ આર આપેલો છે આપણને 1 2 2 1 1 4 4 1 3 3 3 3 2 દ્વારા આપેલ છે. પછી શું કીધું છે? ઓપ્શન આપેલા છે આના. તો ઓપ્શન એ છે સ્વવાચક સંમિત છે, પરંપરિત નથી.
પછી બીજો ઓપ્શન છે સ્વવાચક અને પરંપરિત છે, સંમિત નથી. પરંપરિત છે પણ સંમિત નથી. પછી ઓપ્શન સી આપેલો છે સંમિત પરંપરિત છે, સ્વવાચક નથી. પછી ઓપ્શન ડી છે સામ્ય છે. તો આપણે સ્વવાચક, સંમિત અને પરંપરિત છે કે નહીં એ તપાસી લઈએ તો આ બધા ઓપ્શન આપણને કયો ઓપ્શન પસંદ કરવો એ ખબર પડી જશે. તો પહેલા તો જોઈએ સ્વવાચક છે એટલે કે પ્રત્યેક ઘટકનો પ્રત્યેક ઘટક સાથે શું હોવો જોઈએ? સંબંધ. તો જોઈએ 1 નો 1 સાથે છે, 2 નો 2 સાથે છે, 3 નો 3 સાથે છે, 4 નો 4 સાથે છે. તો આ શું થઈ જશે? પહેલા તો આ છે એ સ્વવાચક છે. પછી છે ઓપ્શન બી, એટલે ઓપ્શન નહીં, હવે પછી જોવાનું છે સંમિત. તો સંમિતમાં શું હોવું જોઈએ કે એ બી હોય તો બી એટલે કે ઉલટું બી એ પણ શેમાં હોવો જોઈએ? સંબંધ આરમાં. તો કે હવે જોઈએ 1 અને 2, તો 2 એક આરમાં હોવો જોઈએ. તો આપણને જોતા જ ખબર પડી જાય છે કે સંમિત તો નથી. સંમિત નથી. કેવો છે? નથી. હવે એના પછી જોવાનું છે પરંપરિત. તો પરંપરિતમાં શું છે? તો કે એ બી બીસી જો આરમાં હોય, એ બી અને બીસી એવી જોડ આરમાં હોય તો એસી એવી જોડ પણ શેમાં હોવી જરૂરી છે? આરમાં. તો હું 1 અને 2 આરમાં છે, 2 અને 2, તો હું એને આને લઈ લઉં તો 1 અને 2 તો છે જ તે. હું લઈ લઉં 1 અને 2, બરોબર છે. અને હવે 2 સાથે 1 પણ એવી આના સિવાય કઈ જોડ થઈ શકશે? 2 2 સિવાય? તો કે નથી થઈ શકે એવી. પછી 2 2 લઉં તો એમાં પણ એવું છે, એની સાથે પણ એવી બીસી જોડ નહીં મળે. 1 ને 1 સાથે તો 1 અને 1 એની સાથે લઈ લઉં 1 અને 3, તો 1 અને 3 તો આમાં છે જ. પછી લઈ લઉં 4 અને 4, તો 4 અને 4 એના સાથે એક પણ બીસી એવી જોડ થશે નહીં, એટલે કે બીસી. એટલે આ એ બી છે તો આનો બી એટલે કે જોડની શરૂઆત બી થી થાય છે, એટલે 4 થી શરૂઆત થાય એવું એક પણ જોડી નથી, એટલે એની સાથે ઈ આવશે. એક પણ એવી જોડી મળશે નહીં મને એની. પછી છે 1 અને 3, તો એની શરૂઆત 2 3 થાય, તો 3 3, તો આનો એ 1 અને સી 3, તો 1 અને 3 એ તો છે જ. પછી 1 અને 3, 3 અને 2, તો 1 અને 2 એ છે, તો કે હા, તો એ થઈ જશે. તો હવે અહીંયા પછી છે લાસ્ટમાં 3 અને 2, તો 2 થી શરૂઆત થતી એવી જોડી 2 અને 2, તો 3 અને 2 એ તો આમાં છે જ. એટલે શું થશે? પરંપરિત શું થશે? હવે તો પહેલા ઓપ્શન ડી નીકળી જશે, કારણ કે સામ્ય સંબંધમાં શું જરૂરી છે કે સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય હોવા જોઈએ. તો અહીંયા સંમિત નથી, એટલે આ ઓપ્શન કેન્સલ. તો હવે જોઈએ સ્વવાચક છે એવો કયો? અહીંયા જો સ્વવાચક નથી તો એ ઓપ્શન પણ કેન્સલ, કારણ કે આપણી પાસે શું છે? સ્વવાચક છે. પછી એના પછી સ્વવાચક છે અને અહીંયા આપેલું છે સંમિત પણ છે. તો અહીંયા આપણી પાસે છે કે આ સંમિત નથી, એટલે આ ઓપ્શન પણ કેન્સલ. હવે વધ્યો એક જ કે સ્વવાચક અને પરંપરિત છે પણ સંમિત નથી, તો આ ઓપ્શન આપણો સાચો થાય છે. તો મિત્રો આપણે ઘણા એવા ઉદાહરણ, આ જે આપણું સ્વાધ્યાય 1.1 માં 15મો જે દાખલો છે એ આપણે મેં ઉદાહરણ તરીકે તમને અહીંયા
સમજાવી દીધો છે. એટલે સ્વાધ્યાય 1.1 નો આ સ્વાધ્યાય 1.1 નો 15મો જે દાખલો છે એ આ જ છે. તો આપણને એનો જવાબ મળી ગયો કે એનો જવાબ આવશે બી. તો હવેના લેક્ચરમાં આપણે વિધેય વિશે સમજીશું અથવા તો સ્વાધ્યાય વિધેય વિશે સમજી અને પછી સ્વાધ્યાય 1.1 શરૂ કરીશું. થેન્ક યુ.